કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર વાંચો। 1. શરીરની પાચનક્રિયા નબળી હોવાને કારણે કબજિયાત અને એસિડિટીની સમસ્યા થાય છે। આવી સ્થિતિમાં ગોળ અને ચણાનું સેવન કરો। તેમાં ફાઇબર હોય છે જે પાચન શક્તિને બરાબર રાખે છે। 2. 1 ચમચી જીરુંને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો। સવારે તેને ઉકાળીને ચા સાથે પીવો। દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાંથી વધારાની ચરબી દૂર થાય છે। તેને પીધા પછી 1 કલાક સુધી કંઈપણ ન ખાવું। 3. ડુંગળીને પાણીમાં ઉકાળી તેનો રસ પીવાથી પેશાબ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે। 4. વેલાના પાનને પીસીને ગોળ ભેળવીને ગોળીઓ બનાવીને સવાર સાંજ ખાવાથી વાયરલ તાવમાં ફાયદો થાય છે। 5. દિવસમાં માત્ર 2 કાકડી ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે। 6. જો તમને પથરીની સમસ્યા હોય તો બને તેટલું નારિયેળ પાણી, લીંબુ પાણી અને સાદું પાણી પીવો। 7. કિડની સાફ કરવા માટે તરબૂચ અને ધાણાનો રસ પીવો। 8. દહીંમાં થોડું મીઠું, કાળા મરી અને શેકેલું જીરું ભેળવીને દરરોજ ખાઓ। તેનાથી તમારું પેટ હંમેશા સારું રહેશે। 9. તુલસીના 3 થી 4 પાન, કાળા મરીના 3-4 દાણા અને 2 લવિંગને પીસીને તેનું સેવન કરવાથી માથાનો દુખાવો મટે છે। 10. બપોરના સમયે શરીરમાં વધુ સુસ્તી અને થાક લાગે છે। વ્યક્તિ સૂઈ ન જાય ત્યાં સુધી આરામ થતો નથી। તેથી બપોરે સલાડમાં વધુ કાકડી ખાવાથી આળસ દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે। 11. એક તવા પર થોડું સરસવનું તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી હળદર નાખીને તેને ભેળવી તેને રૂના બોલમાં લઈ ફોડલા અને પિમ્પલ્સ પર બાંધી દો। આ પ્રયોગ રોજ કરવાથી ફોડલા અને પિમ્પલ્સમાં આરામ મળે છે। 12. કાળા મરીના 4 દાણા પીસીને તેમાં 2 ચમચી મૂળાના રસમાં 1 ચપટી મીઠું ભેળવીને તેનું સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળે છે। 13. કારેલાનો રસ હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે। લોહીને પણ સ્વસ્થ રાખે છે। 14. જો તમારા હાડકામાંથી કટ-કટ અવાજ આવતો હોય તો સમજવું કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે। કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે પનીર, દહીં અને દૂધનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ। 15. કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પણ જો તેને ખાલી પેટ ખાવામાં આવે તો તેની વિપરીત અસર થાય છે અને નુકસાન પણ થઈ શકે છે। 16. શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રામાં અસંતુલન ખાલી પેટે ખાવાથી પાચનની સમસ્યા થાય છે, હૃદયને નુકસાન થાય છે અને સવારે ખાલી પેટ કેળા ખાવાથી સુસ્તી અને થાક લાગે છે। 17. પુસ્તક કે અખબાર વાંચતી વખતે ક્યારે ખાવું ન જોઈએ, તેવી જ રીતે જમતી વખતે ક્યારે ટીવી ન જોવું જોઈએ। આમ કરવાથી તમારી યાદશક્તિ નબળી પડે છે। 18. સવારે ઉઠ્યા બાદ ઓછામાં ઓછું 100 મીટર વોક કરો। આમ કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી જશો અને તમારામાં દિવસભર એનર્જી રહેશે। 19. તમારા રાત્રિભોજનમાં ક્યારેય ભારે અને તેલયુક્ત ખોરાક ન લો, જેમ કે ચોખા, રાજમા, માંસ વગેરે। 20. આપણે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું પડશે કે જે પણ ભારે ખોરાક લેવો હોય તે સૂર્યાસ્ત પહેલા કરો, સૂર્યાસ્ત પછી નહીં। આ રીતે તમે હંમેશા સ્વસ્થ રહેશો। 21. નાની નાની તકલીફો માટે અંગ્રેજી દવાઓ ક્યારેય ન લેવી। કેટલાક લોકો રોજની 1-2 ગોળી લે છે। તેનાથી શરીર ખૂબ જ નબળું પડે છે। અંગ્રેજી દવાઓ ખાવાથી હાડકાં નબળા પડી જાય છે। 22. આપણે લાંબા સમય સુધી ટીવી ન જોવું જોઈએ। તે માત્ર આંખોને જ નુકસાન પહોંચાડતું નથી પણ તમારું ટાઈમ ટેબલ પણ બગાડે છે। 23. આજકાલ બાળકો તેમના મોબાઈલ ફોન પર ચોંટી ગયા છે। તેઓએ મોબાઈલનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ અને મોબાઈલને નજીક રાખીને સૂવું જોઈએ નહીં। તેના કારણે રેડિયેશનનું જોખમ રહેલું છે। 24. હંમેશા રાત્રિભોજન વહેલું ખાવાનો પ્રયાસ કરો। 8 સુધીમાં તમારું રાત્રિભોજન કરવાનો પ્રયાસ કરો। 25. રાત્રિભોજન કર્યા પછી પણ તમારે ક્યારે ઊંઘવું જોઈએ નહીં।
રાત્રિભોજન પછી ઓછામાં ઓછા 500 ડગલા ચાલવાની આદત બનાવો. 26. હંમેશા રાત્રે વહેલા સૂવાની ટેવ પાડો. વધુ સમય સુધી ટીવી ન જોશો. રાત્રે સૂવાનો એક નિશ્ચિત સમય બનાવો. 27. રાત્રે સૂતા પહેલા ક્યારેય વધારે પાણી ન પીવો. જો તમારે પાણી પીવું જ હોય તો સૂવાના સમયના ઓછામાં ઓછા અડધો કલાક પહેલા પાણી પીવો. સૂતા પહેલા વધારે પાણી પીવાથી તમારા મગજમાં ઓક્સિજનનું સ્તર વધે છે જે ઊંઘમાં મદદ કરે છે. 28. રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરવાનું ભૂલશો નહીં, જેથી ખોરાકને લીધે તમારા દાંતમાં જામેલી ગંદકી દૂર થઈ શકે અને તમારું મોં આખી રાત તાજું રહે. 29. દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લો. આમ કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેશો. 30. સ્ટ્રેસમાંથી રાહત મેળવવા અને સ્વસ્થ શરીર મેળવવા માટે વ્યાયામ કરો. વ્યાયામ માત્ર વજન ઘટાડતું નથી પરંતુ તે આપણા ઘૂંટણને પણ મજબૂત બનાવે છે. 31. કામ કરતા પહેલા દિવસમાં ઓછામાં ઓછું એકવાર ખુલ્લેઆમ હસવું એ શ્રેષ્ઠ દવા છે. તે તમને અને તમારી આસપાસના લોકોને પણ ખુશ કરે છે. 32. પ્રાર્થના અને ધન્યવાદ એ જીવનની દરેક મુશ્કેલીને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. 33. કાળી કિસમિસમાં પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી તે હાઈ બીપીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 34. કાળી કિસમિસ ખાવાથી હૃદયની ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે. શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે રોજ પલાળેલી કાળી કિસમિસ ખાવી જોઈએ. 35. રાત્રે સૂતા પહેલા ત્રિફળાના ચૂર્ણનું ગરમ પાણી સાથે સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 36. લીમડાના તેલના થોડા ટીપા ટૂથપેસ્ટમાં ભેળવીને તેનો ઉપયોગ કરવાથી દાંતના દુખાવા અને સડોથી રાહત મળે છે. 37. જે મહિલાઓ વારંવાર થાક અનુભવે છે તે દરરોજ ગોળનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારી એનિમિયા દૂર થશે અને તમને એનર્જી મળશે. 38. એક ગ્લાસ શેરડીના રસમાં 2-4 ચમચી તાજા ગુસબેરીનો રસ દિવસમાં 1-2 વાર પીવાથી કમળામાં રાહત મળે છે. 39. પાનના ટુકડા કરીને તેને રાતે ઘરની છત પર ઝાકળમાં રાખો અને સવારે દાંત સાફ કર્યા પછી તેને ચૂસીને તેનો રસ પીવો. તેનાથી કમળા, પુલિયા ના રોગમાં આરામ મળશે. માત્ર 4 દિવસમાં. 40. 10 ગ્રામ અશ્વગંધાના મૂળનો ભૂકો કરી તેમાં 10 ગ્રામ સાકર નાખીને 400 મિલી પાણીમાં પકાવો. જ્યારે 8મો ભાગ બાકી રહી જાય ત્યારે તેને થોડું થોડું પીવાથી ઉધરસમાં રાહત મળે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.